विद्यार्थी मित्रों, आज આપણે શ્રેણિક માં આગળ પરિવર્ત શ્રેણિક, ત્યારબાદ પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો, સંમિત શ્રેણિક, વિષમિત શ્રેણિક અને એના બે પ્રમેયો એના વિશે અભ્યાસ કરવાના છે અને સમજવાના છે। પરિવર્ત શ્રેણિક, ટ્રાન્સપોઝ ऑफ ए मैट्रिक्स। श्रेणिक ए बराबर ए आई जे एम बाय एन कक्षानो श्रेणिक होय एनी बधी ज हार ने अनुरूप स्तंभ में अने बधा ज स्तंभ ने तेमनी अनुरूप हार में अदल बदल करवामां आवे तो तेथी मळता श्रेणिक ने श्रेणिक ए नो परिवर्त श्रेणिक कहे छे अने तेने ए ट्रांसपोज आ रीते ए डैश अथवा ए ट्रांसपोज वडे दर्शावाय। आमांथी कोई पण रीते आपणे एने दर्शावी शकीए। हवे आने समजीए तो श्रेणिक ए आपणने आ रीतनो आपेलो होय 2 3 4 6 0 10 आवो एक श्रेणिक आपेलो छे 3/2 एमां 3 हार 1 2 3 अने 2 स्तंभ होवाथी 3/2 श्रेणिक छे। हवे जो आपणे आनो ट्रांसपोज शोधवो होय तो ए ट्रांसपोज बराबर ए 3/2 ना बदले 2/3 थई जशे। आ m by n होय ए बराबर ए आई जे m by n होय तो ए ट्रांसपोज थई जाय n by m। तो अहीं आगळ शुं थशे आपणने 2 3 अनुरूप हार एने आपणे स्तंभमां फेरवशुं। जे हार होय एने स्तंभमां लखीशुं 4 6 0 10। एटले कोईपण श्रेणिक एनी बधी ज हार ने स्तंभमां फेरवीए अने स्तंभ ने हार में फेरवीए, टूंक में अदल बदल करिए हार ने स्तंभ में स्तंभ ने हार में, तो तेवा श्रेणिक ने आपेला श्रेणिक नो परिवर्त श्रेणिक कहे छे। जो ए बराबर ए आई जे एम बाय एन होय तो ए ट्रांसपोज ए जे आई एन बाय एन थाय। हवे आपणे आ जे उदाहरण लीधुं एनो फरीथी आपणे ट्रांसपोज करीए ए ट्रांसपोज नो ट्रांसपोज तो पाछो मूळ श्रेणिक ए मळशे। એટલે અહીં મળશે આપણને 2 3 4 6 0 10 અને આ 3/2 હશે। એટલે કોના જેટલો મળ્યો તો શ્રેણિક એ જેટલો। આપણે જે આગળ પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો જોવાના છે એમાં લખેલું છે કે યોગ્ય કક્ષાના કોઈપણ બે શ્રેણિકો એ અને બી માટે એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ બરાબર એ થાય। આ મહત્વનો ગુણધર્મ છે। એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ બરાબર એ થાય। પછી આપણે કોઈ પણ શ્રેણિક લઈએ એ અને એને અચળ વડે ગુણીએ। દાખલા તરીકે અહીંયા આગળ જે થિયરી આપેલી છે કે એ ટ્રાન્સપોઝ બરાબર કે એ ટ્રાન્સપોઝ થાય। અહીં કે કોઈ પણ અચળાંક છે, કોઈ પણ આદેશ છે, શ્રેણિકનો ટ્રાન્સપોઝ થાય। કે અચળ સંખ્યા હોવાથી કે બાજુમાં લખીએ છીએ અને એ ટ્રાન્સપોઝ થાય। દાખલા તરીકે એને સમજીએ ए बराबर 2 4 6 8 लीए आ 2/2 है। नवो श्रेणिक ए ट्रांसपोज ए आपने मळशे 2 4 6 8 ए पण 2/2 हशे। आ जे श्रेणिक छे ने अदिश कोई संख्या 3 वडे गुणीए तो 3a बराबर 6 12 3 वडे गुणीए छे 18 24 आવું થાય। એનો ટ્રાન્સપોઝ કરીએ 3a ટ્રાન્સપોઝ તો એ થશે 6 12 18 24। આને 3 વડે ગુણીએ 3a ટ્રાન્સપોઝ 6 12 18 24। ટૂંકમાં આ એક શ્રેણિક નંબર 1 અને આ બંને સરખા મળે।
એટલે 3A ટ્રાન્સપોઝ બરાબર 3A ટ્રાન્સપોઝ, અહીં KA ટ્રાન્સપોઝ બરાબર KA ટ્રાન્સપોઝ, એના જેવું ઉદાહરણ થયું. ટૂંકમાં અદિશ ઉપર આપણે ટ્રાન્સપોઝ લખતા નથી, શ્રેણિકનો ટ્રાન્સપોઝ લઈએ છીએ. શ્રેણિકના ટ્રાન્સપોઝની આપણે વ્યાખ્યા આપી છે. ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત શ્રેણિક. ત્યાર પછી આ જ પ્રમાણે આપણે ચેક કરીએ. દાખલા તરીકે કોઈ એક શ્રેણિક A લઈએ, બીજો શ્રેણિક B લઈએ, બંનેનો સરવાળો કરીએ અને એનો ટ્રાન્સપોઝ કરીએ. સરવાળો કર્યા પછી ટ્રાન્સપોઝ કરીએ, અથવા તો બંનેના ટ્રાન્સપોઝ કર્યા પછી સરવાળો કરીએ તો બંને પરિણામ સરખા મળશે. ટૂંકમાં A પ્લસ બીનો ટ્રાન્સપોઝ બરાબર A ટ્રાન્સપોઝ પ્લસ B ટ્રાન્સપોઝ. મિત્રો આ તમે જાતે એક ઉદાહરણ લઈ અને ચેક કરી શકો છો. એ પ્રમાણે AB ટ્રાન્સપોઝ એટલે A અને B શ્રેણિકનો ગુણાકાર કરીએ અને એનો ટ્રાન્સપોઝ કરીએ તો એના બરાબર થાય B ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ. AB ટ્રાન્સપોઝ હોય તો B ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ, BA ટ્રાન્સપોઝ હોય તો A ટ્રાન્સપોઝ ઇન્ટુ B ટ્રાન્સપોઝ. અહીં સરવાળામાં ક્રમનો નિયમ જળવાય, ખ્યાલ છે આપણને. A પ્લસ B બરાબર B પ્લસ A. શ્રેણિકમાં ક્રમના નિયમનું પાલન થતું નહોતું, પણ અહીં આપણે લખીએ છીએ AB ટ્રાન્સપોઝ બરાબર B ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ, આ રીતે થશે. અને જો BA ટ્રાન્સપોઝ હોય તો એ થાય A ટ્રાન્સપોઝ B ટ્રાન્સપોઝ. મિત્રો હવે આપણે સમમિત શ્રેણિક વિશે જોઈશું. ચોરસ શ્રેણિક A બરાબર AIJ માટે A ટ્રાન્સપોઝ બરાબર A થતા હોય, A ટ્રાન્સપોઝ બરાબર A થતા હોય તો તેવા શ્રેણિકને સમમિત શ્રેણિક કહીશું. દાખલા તરીકે એક શ્રેણિક લઈએ આપણે A બરાબર 2 3 4 3 5 7 5 7 10. આવો કોઈ શ્રેણિક લઈએ, એનો ટ્રાન્સપોઝ શોધીએ એટલે કે પરિવર્ત શ્રેણિક શોધીએ તો 2 3 4 આપણને આપેલા અહીં આપણે 4 લખીશું. તો 2 3 4 3 5 7, હારને આપણે સ્તંભમાં ફેરવીએ 4 7 10. હવે તમે ધ્યાનથી જોશો તો આ શ્રેણિક અને આ શ્રેણિક બંને સરખા છે એટલે A ટ્રાન્સપોઝ બરાબર A. તો આ જે શ્રેણિક મળ્યો એને સમમિત શ્રેણિક કહેવાય. ટૂંકમાં A ટ્રાન્સપોઝ બરાબર A થતા હોય તો એવા શ્રેણિકને સમમિત શ્રેણિક કહેવાય. A બરાબર AIJ હોય, ચોરસ શ્રેણિક હોવો જોઈએ. A ટ્રાન્સપોઝ કરીએ કેટલા થશે AJI. A ટ્રાન્સપોઝ કરીએ તો AJI થાય. હવે સમમિત શ્રેણિક હોય તો A ટ્રાન્સપોઝ બરાબર A થાય અને તેથી AJI બરાબર AIJ થાય. Therefore AJI બરાબર AIJ for all I and J. For all I and J. એટલે આ બંને ઘટકો સરખા થવા જોઈએ. ટૂંકમાં અહીં તમે જોશો તો AJI બરાબર AIJ એટલે A12 મૂકીએ તો એ કેટલા થાય A21 જેટલા થાય. A13 મૂકીએ તો A31 થાય. A23 લઈએ તો A32 થાય. આ ઘટક A11 કહેવાય, આ A12 અને આ A21, આ બંને સરખા હોય. A12 બરાબર A21. આ ઘટક A13 છે, A13 બરાબર A31, આ બંને સરખા છે. આ ઘટક A23 કહેવાય, A23 બરાબર A32. ટૂંકમાં આ બંને ઘટકો અને આ બંને ઘટકો સરખા છે તો આવા શ્રેણિકને સમમિત શ્રેણિક કહેવાય. ટૂંકમાં ફોર ઓલ I and J AJI બરાબર AIJ થતા હોય તો તેવા શ્રેણિકને સમમિત શ્રેણિક કહેવાય. મિત્રો બીજી વ્યાખ્યા આપણને આપેલી છે વિસમિત શ્રેણિક. તો વિસમિત શ્રેણિક કોને કહેવાય એના વિશે વિચારીએ તો જે શ્રેણિક માટે A ટ્રાન્સપોઝ બરાબર માઇનસ A થતા હોય, A ટ્રાન્સપોઝ બરાબર માઇનસ A થતા હોય તો એવા શ્રેણિકને વિસમિત શ્રેણિક કહેવાય.
હવે ધારો કે એ બરાબર આપણે કોઈ ચોરસ શ્રેણિક લઈએ એ આઈ જે, હવે એનો ટ્રાન્સપોઝ શોધીએ તો એ જે આઈ થાય. એ ટ્રાન્સપોઝ બરાબર માઇનસ એ હોવું જોઈએ. તેથી એ જે બરાબર લખીએ માઇનસ એ આઈ જે, ધેરફોર એ જે આઈ બરાબર માઇનસ એ આઈ જે, આવું થાય. હવે આઈ બરાબર જે મૂકીએ, આઈ બરાબર જે લેતો જે વિકર્ણ ઘટકો છે એમાં આઈ બરાબર જે હશે, તો આઈ બરાબર જે મૂકીએ અથવા જે બરાબર આઈ મૂકીએ તો એ આઈ બરાબર માઇનસ એ આઈ થાય. આને આ બાજુ લાવીએ તો 2 ટાઈમ્સ એ આઈ બરાબર 0 એન્ડ ધેરફોર એ આઈ બરાબર 0. એનો મતલબ થયો અહીં 1 હોય તો 1 એટલે a1 1, a2 2, a3 3, આ બધા ઘટકો શૂન્ય થશે. એટલે જે વિષમિત શ્રેણી છે એમાં વિકર્ણ ઘટકો શૂન્ય થાય. કોઈ પણ વિકર્ણ શ્રેણિક આપણે વિષમિત શ્રેણિક લખવો હોય તો એના વિકર્ણ ઘટકો સૌપ્રથમ 0 લખવા પડે, 0 હોવા જોઈએ, કારણ કે દરેક ઘટક 0 મળે. બીજી બાબત, અહીં એ જે આઈ બરાબર માઇનસ એ આઈ જે, એનો મતલબ a12 બરાબર માઇનસ a21, a13 બરાબર માઇનસ a31, a23 બરાબર માઇનસ a32. ટૂંકમાં આ a12 અને આ a21 આ બંને ઘટકો પરસ્પર વિરોધી હોય, એટલે -2 હોય તો અહીં 2 હશે, અહીં 5 હોય તો અહીં -5, અહીં 7 હોય તો અહીં -7. તો આનો એ ટ્રાન્સપોઝ આપણે શોધીએ તો એ ટ્રાન્સપોઝ બરાબર 0 - 25, 2 0 - 7, -5 7 0 થાય. આમાંથી આપણે -1 વડે દરેકને ગુણીએ, -1 વડે છેદમાં ભાગવા પડે તો આ શ્રેણિક આ પ્રમાણેનો આપણને મળશે -5 7 0. અને આ શ્રેણિક કયો હશે તો એ, એટલે એ ટ્રાન્સપોઝ બરાબર -a એવું આ શ્રેણિક માટે થાય છે. ધેરફોર આ શ્રેણિકને આપણે વિષમિત શ્રેણિક કહી શકીએ. તો વિષમિત શ્રેણિકમાં મહત્વની બાબત કઈ હોય તો એના વિકર્ણ ઘટકો શૂન્ય હોય અને એ જે આઈ બરાબર માઇનસ એ આઈ જે, આઈ નોટ ઇક્વલ ટુ જે માટે ઘટકો પરસ્પર વિરોધી હોય. આઈ બરાબર જે માટે ઘટકો શૂન્ય હોય, આઈ નોટ ઇક્વલ ટુ જે માટે ઘટકો પરસ્પર વિરોધી ઘટકો હોય. તો આ પ્રમાણે સંમિત અને વિષમિત શ્રેણિક આપણે જોયું. હવે બે અગત્યના પ્રમેયો એ સંમિત અને વિષમિત શ્રેણિકના આધારિત છે એ જોઈશું. તો પ્રમેય 1 અહીં આપણને આપેલું છે, જેના ઘટકો વાસ્તવિક સંખ્યાઓ હોય તેવા કોઈ પણ ચોરસ શ્રેણિક, જેના ઘટકો વાસ્તવિક સંખ્યાઓ હોય તેવા કોઈ પણ ચોરસ શ્રેણિક એ માટે a પ્લસ એ ટ્રાન્સપોઝ સંમિત થાય અને a માઇનસ એ ટ્રાન્સપોઝ વિસંમિત થાય. કોઈ પણ શ્રેણિક આપણે લઈએ, કોઈ પણ શ્રેણિક, અને કોઈ પણ શ્રેણિકનો તેના ટ્રાન્સપોઝ સાથેનો સરવાળો કરીએ તો એ સંમિત મળશે, અને કોઈ પણ શ્રેણિક એના ટ્રાન્સપોઝ સાથેનો તફાવત કરીએ તો એ વિસંમિત હોય. દાખલા કે શ્રેણિક એ બરાબર આપણે લઈએ 2 3 4, કોઈ પણ લઈએ, 7 10 5, -1 2 -4, આવો એક શ્રેણિક લઈએ. આનો ટ્રાન્સપોઝ શોધીએ તો 2 3 4 7 10 5, -1 2 -4 થાય. હવે આ બંનેનો સરવાળો કરીએ તો a પ્લસ એ ટ્રાન્સપોઝ બરાબર 2 + 2 4, 7 + 3 10, 4 - 1 3, 7 + 3 10, 10 + 10 20, 5 + 2 7, 3 અહીં 7 અને અહીં આપણને મળશે -8. હવે આ શ્રેણિક જોશો, આ શ્રેણિકને આપણે બી કહી દઈએ અને આનો ટ્રાન્સપોઝ શોધીએ તો એ બી જેટલો જ આ જ શ્રેણિક મળશે, a પ્લસ એ ટ્રાન્સપોઝ. અને આમે જોઈએ તો 10 10 3 3 7 7, આ શ્રેણિકને બી કહીએ અને બી ટ્રાન્સપોઝ શોધીએ તો બી જેટલો જ મળશે, આ શ્રેણિક બી હોય.
અને એનો ટ્રાન્સપોઝ હોય તો બી જેટલો થાય, અને એનો મતલબ એવો થયો કે એ પ્લસ એ ટ્રાન્સપોઝ શ્રેણી એ સમમિત શ્રેણિક બને છે. અને મિત્રો આ જ રીતે આપણે જો એ માઇનસ એ ટ્રાન્સપોઝ શોધશું, તમે જાતે ગણતરી કરજો, તો એ શ્રેણિક આપણને વિસંમિત શ્રેણિક મળશે. એવું આ પ્રમેયનું વિધાન છે કે જેના ઘટકો વાસ્તવિક સંખ્યાઓ હોય તેવા કોઈ પણ ચોરસ શ્રેણિક એ માટે એ પ્લસ એ ટ્રાન્સપોઝ સંમિત થાય અને એ માઇનસ એ ટ્રાન્સપોઝ કાયમી વિસંમિત થાય. બીજું પ્રમેય 2, તો એમાં આપણને આવું આપેલું છે, કોઈ પણ ચોરસ શ્રેણિકને એક સંમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય. કોઈ પણ ચોરસ શ્રેણિકને એક સંમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય. મિત્રો આગળના પ્રમેયમાં આપણે જોયું કે એક શ્રેણિક આપણે બી લઈએ અને બી બરાબર એ પ્લસ એ ટ્રાન્સપોઝ કરીએ તો એ શ્રેણિક સંમિત થાય. એને કોઈ પણ સંખ્યા વડે આપણે ગુણીએ ભાગીએ તો પણ આ શ્રેણિક સંમિત જ થાય. કારણ કે આપણે ગુણધર્મ જોયો તો કે ટ્રાન્સપોઝ બરાબર કે ઇન્ટુ એ ટ્રાન્સપોઝ. એ પ્રમાણે બીજો એક શ્રેણિક લઈએ સી, એ માઇનસ એ ટ્રાન્સપોઝ. આવું કરતા હતા તો એ શ્રેણિક આપણને મળતો હતો વિસંમિત. એને 1/2 વડે ગુણીએ તો પણ એ શ્રેણિક કેવો થશે? વિસંમિત. હવે આ બંને શ્રેણિકોનો સરવાળો કરીએ બી પ્લસ સી કરો તો એ ટ્રાન્સપોઝ ઉડી જશે. a/2 પ્લસ a/2 એટલે એ મળશે. ટૂંકમાં બી એ કેવો શ્રેણિક છે? તો સંમિત. સી કેવો શ્રેણિક છે? વિસંમિત. અને બંનેનો સરવાળો બી પ્લસ સી એ શ્રેણિક પોતે મળે છે. કોઈ પણ ચોરસ શ્રેણિકને એક સંમિત અને બીજો વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે.